चलो आज आप विद्यार्थी मित्रों नव चैप्टर लईए त्रिकोणमितीय विधेयो जे धोरण 11 નું ચેપ્ટર છે પણ આપણે એની અંદરથી જેડબલઈ માં પૂછાયેલા હોય એવા દાખલાઓ લઈશું જેડબલઈ માં પૂછાય એવા દાખલા લઈશું બરાબર એવા આપણે એમસીક્યુ ની આપણે પ્રેક્ટિસ કરવા માંગીએ છીએ તો તમે મારી સાથે ચલો જોડાઈ જાઓ અને સારી એવી આપણે પ્રેક્ટિસ કરીએ બરાબર છે ત્રિકોણમિતીય વિધેયની અંદર તમે જોશો તો જેડબલઈ એનડીએ બીટસેટ આ બધી એક્ઝામોમાં ઘણા બધા એમસીક્યુ પૂછાયેલા છે બરાબર છે તો આપણે એની પ્રેક્ટિસ કરીએ પહેલો એમસીક્યુ 2002 માં પૂછાયેલો છે પછી 2006 2011 આ એમસીક્યુ પૂછાયો નથી પછી 2004 નો એમસીક્યુ છે 2014 નો એમસીક્યુ છે તો આ રીતે આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરીશું ત્રિકોણમિતીય વિધેયમાં ચલો ત્યારે શરૂ કરીએ એ પહેલા ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર ની અંદર જે સૂત્રો આવતા હોય એ બધા સૂત્રો આપણે તૈયાર કરવા પડે એકમ વર્તુળ તૈયાર કરવું પડે બરાબર તો જ આપણને આના એમસીક્યુ સારી રીતે આપણે બધા સોલ્વ કરી શકીએ તો ચલો પહેલો એમસીક્યુ 10x sec x બરાબર 2 cos x આ સમીકરણ છે આ સમીકરણના આ અંતરાલમાં કેટલા ઉકેલ આવશે એટલે કે આ સમીકરણના બે ઉકેલ હશે ત્રણ ઉકેલ હશે 0 એટલે એક પણ ઉકેલ નહીં હોય અથવા તો એક ઉકેલ હશે તો સૌપ્રથમ આને આપણે sin cos માં કન્વર્ટ કરી નાખીએ tan એટલે sin x ભાગ્યા cos x sec એટલે 1 cos x અને અહીંયા 2 cos x હવે આપણે cos લસા લઈ લઈએ cos વડે ગુણી કાઢીએ એટલે 2 cos વર્ગ x હવે આપણે સમીકરણ ઉકેલવું હોય તો એક જ વિધેયમાં જતા રહીએ તો અહીંયા આપણે cos વર્ગની જગ્યાએ નિત્યસમ લખી અને sin માં કન્વર્ટ કરી નાખીએ એટલે આખું સમીકરણ sin વિધેય એક જ વિધેયમાં થઈ જાય બરાબર તો sin x 2 1 sin square x cos વર્ગ x એટલે 1 sin square x sin x plus 1 2 2 sin square x चलो आ बाजू लाइए 2 sin square x आ बराबर लઈ જઈએ प्लस sin x બે આ બાદ લઈએ -1 બરાબર 0 0 અવયવ પાડો તો 2 1 2 प्लस 2 sin x माइनस sin x -1 बराबर 0 જોઈ લો પહેલા બેમાંથી 2 sin x કોમન કાઢો 2 sin x કોમન કાઢો એટલે sin x +1 પછી -1 સામાન્ય કાઢો એટલે sin x +1 બરાબર 0 તો જોઈ લો હવે આપણે બે અવયવ પડ્યા 2 sin x +1 અને sin x -1 બરાબર 0 અહીંયા -1 આ બે અવયવ આપણે જોડે પડ્યા એટલે આપણે શું કહીશું કે ભાઈ sin x બરાબર 1/2 અથવા sin x બરાબર -1 તો sin x બરાબર 1/2 અથવા sin x બરાબર -1 તો એકમ વર્તુળની અંદર એક તો sin ની કિંમત માઈનસ ક્યાં આવશે તો અહીંયા બી બિંદુએ આવશે 0 -1 આ રહી sin ની કિંમત -1 पर sin ની કિંમત +1/2 sin ધન क्या હોય તો sin પહેલા ચરણમાં ધન અને sin બીજા ચરણમાં ધન all STC all STC એટલે અહીંયા બધા વિધેયો ધન અહીંયા s એટલે sin ધન તો sin ની કિંમત +1/2 અહીં આવશે અને 1/2 અહીં આવશે તો sin ની કિંમત ધન અહીંયા લઈએ તો -1/2 અહીં લઈએ તો -1/2 આ બે ચરણમાં -1/2 કારણ કે sin ઋણ કિંમત આવે તો અહીંયા લેવાય -1/2 આ બે ચરણ
તો sin x ની કિંમત -1 તો b ડેશ બિંદુ આગળ મળે r એ -1 sin ની કિંમત +1/2 પહેલા ચરણમાં આવે +1/2 બરાબર એ પણ ક્યાં આવશે ભાઈ બીજા ચરણમાં આવશે તો હવે 0 થી 2π 0 થી 2π એટલે એક જ રાઉન્ડ મારવાનો 0 થી શરૂ કરી અને 2π સુધી 0 થી શરૂ કરી 2π માં કેટલા ઉકેલ આવશે તો અહીંયા જે ખૂણો આવશે એક ઉકેલ એ થશે બીજો અહીંયા જે ખૂણો આવશે એ પણ આનો ઉકેલ થશે અને અહીંયા જે ખૂણો છે એ પણ આનો ઉકેલ થશે તો sin x બરાબર 1/2 ક્યાં થશે અહીંયા અને sin x બરાબર -1 ક્યાં થશે અહીંયા તો આના કેટલા ઉકેલ છે 2 1 અને 2 આ નાનો ઉકેલ કેટલો છે 1 તો ટોટલ 0 થી 2π માં ઉકેલો કેટલા થયા 1 2 3 તો ટોટલ ઉકેલો 3 થયા તો આના ઉકેલોની સંખ્યા 3 આવશે એટલે આપણા જોડે બી ઓપ્શન આવશે ખ્યાલ આવી ગયો ચલો હવે MCQ નંબર 2 લઈએ આના જેવો છે 2006 માં પૂછાયું છે અને સેમ આના જેવો દાખલો આપણી જોડે તો જો 2 sin square x plus 5 sin x minus 3 બરાબર 0 આ સમીકરણને સંવૃત અંતરાલ 0 થી 3π માં કેટલા ઉકેલ મળશે તો ચલો પેલા અહીંયા આપણે 3 દુ 6 6 એકા 6 6 sin x minus sin x એટલે 5 sin x ના ભાગ પાડીએ છીએ આ ટૂંકમાં આપણે અવયવ પાડીએ છીએ ચલો આ બેમાંથી સામાન્ય કાઢો તો પહેલામાંથી 2 sin x સામાન્ય કાઢો તો sin x plus 3 અહીંથી -1 સામાન્ય કાઢો જોઈ લો અહીંથી તમે -1 સામાન્ય કાઢો તો આપણા જોડે 2 sin x -1 અને sin x plus 3 બરાબર 0 તો હવે sin x ની કિંમત 1/2 અથવા sin x બરાબર -3 પણ આ શક્ય નથી sin x ની કિંમત કદાપી -3 હોઈ શકે નહીં કારણ કે -3 એ does not belongs to સંવૃત અંતરાલ -1 થી 1 આ sin x નો વિસ્તાર છે sin x ની મોટી કિંમત 1 આવે અને નાની કિંમત -1 આવે એટલે જે કિંમત આ અંતરાલમાં હોય એ જ sin x બરાબર કિંમત લઈ શકાય -3 કદાપી કિંમત આવે નહીં કારણ કે નાની કિંમત -1 હોય sin ની એટલે આ શક્ય જ નથી કારણ કે sin ના વિસ્તારમાં આવતા નથી માટે sin x બરાબર -3 કદાપી હોઈ શકે નહીં બરાબર ચલો sin x બરાબર 1/2 તો હમણાં કામ કર્યું તો હવે કે ભાઈ sin x બરાબર 1/2 કે ભાઈ એકમ વર્તુળ છે all STC sin ની કિંમત ધન તો અહીંયા આવશે એટલે sin ની કિંમત 1/2 અહીંયા આવશે sin ની કિંમત 1/2 અહીંયા આવશે કારણ કે sin ની કિંમત ધન છે એટલે 1/2 ધન અહીંયા આવશે 1/2 ધન અહીંયા આવશે તો એક ઉકેલ અહીંયા મળશે એક ઉકેલ અહીંયા મળશે પણ હવે આપણને શું કહ્યું છે સરળ કે ભાઈ 0 થી 3π અંતરાલમાં કેટલા ઉકેલ મળશે 0 થી 3π હવે 0 થી 3π ને પહેલા 0 થી 2π આવશે એટલે પહેલો એક રાઉન્ડ પછી તમે 2π ની પછી ક્યાં જશો 3π તો આ રીતે લેવાય કારણ કે આપણે શું કીધું છે 0 થી 3π હવે 0 થી 3π ને 0 થી શરૂ કરો તો પહેલા 0 થી 2π પછી 2π થી પાછા અડધો રાઉન્ડ થવો પડશે 3π તો એ કેટલા ઉકેલ થશે તો જો પહેલો એક રાઉન્ડ મારશો 0 થી 2π એટલે પહેલો એક ઉકેલ અને બીજો બે ઉકેલ થશે જો 0 થી 2π માં ઉકેલ કેટલા થશે તો 1 અને 2 બે ઉકેલ થયા પછી અડધો રાઉન્ડ 2π થી 3π એટલે પછી 2π થી 3π માં કેટલા પાછા ફરીથી બે ઉકેલ થશે વત્તા 2 ટોટલ 4 ઉકેલ થશે એટલે આપણી જોડે ફરીથી કે ભાઈ sin ની કિંમત 1/2 અહીંયા આવે છે અને sin ની કિંમત 1/2 અહીંયા આવે છે તો 0 થી 3π અંતરાલમાં એટલે 0 થી પહેલો 2π
એટલે બે ઉકેલ થયા. પછી 2π થી 3π પૂરું થઈ ગયું. તો આમાં પણ બે ઉકેલ થયા, 1 ને 2 અહીંયા, તો 2 ને 2 4. તો ટોટલ ઉકેલ કેટલા આવશે ભાઈ? 4. તો આ સમીકરણના આ અંતરાલમાં 4 ઉકેલ આવશે. ચલો હવે આપણે MCQ નંબર 3 ગણીએ. 2011 માં પૂછાયેલો MCQ છે. તો આપણે અહીંયા a બરાબર sin સ્ક્વેર થીટા વત્તા cos ની 4 ઘાત થીટા. તો a બિલોંગ્સ ટુ શોધવું છે. a બિલોંગ્સ ટુ આપણે આનો વિસ્તાર શોધીશું. એટલે આનો વિસ્તાર શોધીએ એટલે આપણને a ગણ મળશે. એટલે a બિલોંગ્સ ટુ ખાલી જગ્યા આપણને મળશે. એટલે ટૂંકમાં આપણે આનો વિસ્તાર શોધવાનો છે. તો વિસ્તાર શોધવા માટે એક જ વિધેયમાં જતા રહીએ. sin સ્ક્વેર થીટાની જગ્યાએ નિત્યસમ લખો 1 માઇનસ cos વર્ગ થીટા. જોઈ લો sin સ્ક્વેર થીટા તો 1 માઇનસ cos વર્ગ થીટા. તો અહીંયા cos ની 4 ઘાત માઇનસ cos વર્ગ થીટા પ્લસ 1. હવે આપણે અહીંયા પૂર્ણ વર્ગ બનાવીએ. આ પ્રથમ પદ, આ મધ્યમ પદ, આ પ્રથમ પદ, આ મધ્યમ પદ, તો આનું અંતિમ પદ થશે 1/4. શોધવું હોય તો આપણે શું કરીએ છીએ? અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ લખીએ છીએ. આ સૂત્ર. ઓકે, અંતિમ પદ બરાબર શું બોલીએ છીએ? મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. ઓકે, એટલે અહીંયા 1/4 આવશે. એટલા માટે મેં અંતિમ પદ 1/4 બેલેન્સ કરીએ 3/4. જોઈ લો 3 ને 4, 4/4 એટલે અહીંયા 1 થઈ ગયા. તો અહીંયા આપણી જોડે કોનો ગુણો થયો? cos વર્ગ થીટા માઇનસ 1/2 નો હોલ સ્ક્વેર પ્લસ 3/4 થઈ. જોઈ લો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ cos વર્ગ થીટાની કિંમત કઈ હોય? 0, 1 અને એની વચ્ચે. એટલે કે આપણી જોડે cos થીટાની કિંમત -1 થી 1 ની વચ્ચે. આ cos નો વિસ્તાર કરી લીધો. ઓકે, પણ આપણે જો વર્ગ કરીએ તો આ કિંમત કોની વચ્ચે થઈ જાય ભાઈ? 0 થી 1 ની વચ્ચે થઈ જાય. ચલો cos વર્ગ થીટા થઈ ગયું. હવે -1/2 ઉમેરીએ. અહીંયા -1/2 ઉમેરો. cos વર્ગ થીટા -1/2. ચલો અહીંયા -1/2 ઉમેરી લો. 1 -1/2. 1 -1/2 એટલે 1/2. 1 -1/2 1 -1/2 એટલે 1/2 થશે. હવે આપણે વર્ગ કરવો છે તો આનો આપણે વર્ગ કરી દઈએ. વર્ગ કરી દઈએ તો અહીંયા વર્ગ કરીએ તો 1/4 થાય. અહીંયા 1/4 થાય. માટે અહીંયા શું લખાય? 0 થી 1/4. 0 થી 1/4. હવે આપણે 3/4 ઉમેરી દઈએ. ચલો આમાં 3/4 ઉમેરો. અહીંયા 3/4 ઉમેરીએ. ચલો અહીંયા 3/4 ઉમેરી દો. ઓકે, અહીંયા 3/4 ઉમેરી દો. અહીંયા આપણે 3/4 ઉમેરી દઈએ. જોઈ લો એટલે અહીંયા 3/4 ઉમેર્યા, 3/4 ઉમેર્યા. કારણ કે અહીંયા પ્લસ 3/4 છે એટલા માટે. 3 ને 1 4, 4/4 એટલે અહીંયા 1 થઈ જશે. અહીં એકલા થઈ જશે, સરવાળો 1 થઈ જશે. તો આ 3/4 આ થઈ ગયો આપણો a. જોઈ લો આ આપણો a લખી કાઢીએ. તો હવે જોઈ લો a બિલોંગ્સ ટુ શું થઈ ગઈ? સંવૃત અંતરાલ 3/4 થી 1. એની કઈ કિંમત આવે? 1 આવશે, 3/4 આવશે અને એની વચ્ચેની માટે a બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 3/4 થી 1. તો આપણે જોડે આ ડી ઓપ્શન જોવા મળશે. ખ્યાલ આવ્યો? ચલો
તમે આ રીતે દાખલાઓ ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર કેવું છે કે એના બધા સૂત્રો તમને આવડવા જોઈએ. સૂત્રો આવડ્યા પછી તમે એની પ્રેક્ટિસ કરો, બરાબર છે. અને એકદમ ઈઝી વસ્તુ છે. તમને કોઈ પણ દાખલો ત્રિકોણમિતિનો પૂછાય છે તો તમે JEE માં તો ગણી શકો છો. ઓકે, ચલો ચોથો MCQ. આપણે એમ કહ્યું છે કે ભાઈ sin પાઈ x ભાગ્યા 4 ભાગ્યા √3 x² - 2√3x + 4 આને ખાલી જગ્યા ઉકેલ છે. હવે આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે sin થીટા ની કિંમત કેવી હોય ભાઈ? -1 +1 અને એની વચ્ચે હોય. આ જાણીએ છીએ કારણ કે sin થીટા નો વિસ્તાર. તો sin થીટા ની કિંમત કઈ હોય ભાઈ? -1 +1 અને એની વચ્ચે. અહીં થીટા તરીકે કોણ છે? તો તમે જોઈ શકો છો થીટા બરાબર કોણ છે? તો મૂકી દઈએ પાઈ x ભાગ્યા 4√3. ઓકે, ચલો -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આના બરાબર શું લખાશે? તો આના બરાબર આપણે લખી શકીશું, જોઈ લો કે ભાઈ આના બરાબર તમે આ લખી કાઢો x² - 2√3x + 4 1 અહીંયા -1 x² - 2√3x આને પ્રથમ પદ તરીકે લો, આને મધ્યમ પદ તરીકે લો. તો પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ કેટલું થશે? તો 3. જોઈ લો 3 નું વર્ગમૂળ √3 થશે ને, અને મધ્યમ પદના 2 તો આવશે. તો 3 + 1 એટલે 4. તો 4 ના 2 ભાગ પાડ્યા, 3 + 1. તો અહીં આપણી જોડે આ પૂર્ણ વર્ગ થઈ ગયો કોનો? તો x - √3/2 નો હોલ સ્ક્વેર +1. જોઈ લો આ પ્રથમ પદ મધ્યમ પદના અંતિમ પદ છે, બરાબર. ચલો હવે અહીંયા આ +1 છે એનો લોપ કરીએ તો આપણે -1 દરેક જગ્યાએ ઉમેરીએ. ચલો એ -1 ઉમેરશું -2. ઓકે, અહીં -1 ઉમેરે 1 જતો રહેશે, અહીં -1 ઉમેરે એટલે 0. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણનો વર્ગ હોય એની કિંમત હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ આવે. કાં તો ગ્રેટર ધેન 0 હોય, કાં તો ઇક્વલ 0 હોય. કોઈ પણનો વર્ગ હોય તો એની કિંમત કદાચ 0 આવશે, કાં તો 0 કરતાં મોટી આવશે. હવે આની કિંમત કઈ આવી? આની કિંમત આ વર્ગ છે તો એની કિંમત કઈ આવશે કે ભાઈ 0 છે, કાં તો -2 છે, કાં તો એની વચ્ચે છે. કાં તો 0 છે, કાં તો -2 છે, કાં તો એની વચ્ચે. પણ આ તો ઋણ કિંમતો છે. હવે આની કિંમત તો ધન આવે એટલે -2 પણ શક્ય નથી, આ ઋણ કિંમત પણ શક્ય નથી. ફક્ત એક જ શક્ય કિંમત છે 0. તો માટે x - √3 નો વર્ગ બરાબર 0 લઈશું. એટલે કે x - √3 બરાબર 0, x બરાબર √3. x બરાબર √3. અહીંયા જો આની કિંમત કઈ આવી કે ભાઈ 0 હોઈ શકે, કાં તો માઈનસ હોઈ શકે, કાં તો એની વચ્ચેની. પણ વર્ગની કિંમત હંમેશા કઈ આવે? ધન આવે. તો આ તો ધન નથી, આ ધન નથી, તો પછી ઓપ્શન કયો? કાં તો 0 આવશે. એટલે આપણે ઇક્વલ ટુ અહીંયા 0 લઈ લીધું. પણ અહીંયા x બરાબર √3 અહીંયા આપણે પૂર્ણ વર્ગ બનાવ્યો છે અને વર્ગમૂળ કાઢ્યું. એટલે જ્યારે વર્ગમૂળ કાઢીએ ને ત્યારે ઉકેલ હંમેશા ચકાસવાનો આપણે. એટલે અહીંયા આપણે મૂકી દઈએ ડાબી બાજુએ sin પાઈ x ભાગ્યા 4√3. એમાં x ની જગ્યાએ x બરાબર √3 મૂકો એટલે √3 ઉડી જશે. જોઈ લો x બરાબર √3 મૂકી જો તો √3 sin પાઈ બાય 4 એટલે sin 45 1/√2. પછી એની જમણી બાજુએ મૂકી દો x ની જગ્યાએ √3 -2√3, x ની જગ્યાએ √3 + 4, √3 નો વર્ગ 3, √3 3 3 દુ 6, બરાબર 3 દુ 6.
तो અહીં કેટલા થયા ભાઈ 4 3 7 1 તો અહીંયા 1/√2 આયા અહીંયા 0 હોય એટલે ડાબા જબા સરખું થતું નથી તો આપણે શું કર્યું કે ભાઈ આનો ઉકેલ શોધ્યો એક ઉકેલ શોધ્યો કયો x √3 પણ x √3 જ્યારે ઉકેલ શું કરે સમાધાન કરે ઉકેલ શું કરે ભાઈ સમાધાન કરે એટલે મેં x √3 ની કિંમત અહીંયા મૂકી ડાબી બાજુએ તો 1/√2 જવાબ આવ્યો અને જમણી બાજુએ મૂકી તો આપણા જોડે કેટલો જવાબ આવ્યો 1 ડાબા જબા સરખું થતું નથી માટે આ x √3 સમાધાન કરતો નથી તો અહીંયા એક ઉકેલ આવ્યો તો પણ એ ઉકેલ પણ સમાધાન નથી કરતો માટે x √3 ઉકેલ લઈ શકાશે નહીં તો પછી આને એક ઉકેલ તો એ પણ જતો રહ્યો તો મતલબ એક પણ ઉકેલ નથી ને 0 ઉકેલ છે 0 ઉકેલ છે આવું ચકાસવાનું ક્યારે કે જ્યારે તમે આ વર્ગ હતો અને વર્ગમૂળ કાઢ્યું એટલે જ્યારે તમે અહીંયા પૂર્ણ વર્ગ બનાવ્યો પછી વર્ગમૂળ કર્યું ત્યારે હંમેશા ઉકેલ ચકાસવો પડે જ્યારે તમે બંને સાઈડ વર્ગ કરતા હોય વર્ગમૂળ કાઢતા હોય ત્યારે હંમેશા ઉકેલ ચકાસવા પડે આટલું તમારે ધ્યાન રાખવાનું કદાચ ઉકેલ ન પણ હોઈ શકે તો આ નથી ખ્યાલ આવી ગયો ચલો હવે MCQ નંબર 5 जो पांचवां f k of x बराबर 1/k sin ની k ઘાત x વત્તા cos ની k ઘાત x તો એના પરથી f of 4 of x minus f of 6 of x બરાબર ખાલી જગ્યા હવે આનો ઉપયોગ કરવાનો છે આપણે तो एकदम सહેલો દાખલો પૂછે છે બરાબર છે આ તો સ્ટાન્ડર્ડ 10th નો છે એમ કહીએ તો પણ ચાલે અને કદાચ તો ચલો f of k of x તો અહીંયા k ની જગ્યાએ કેટલા આયા 4 જો અહીંયા k ની જગ્યાએ 4 આયા તો તમે અહીંયા k ની જગ્યાએ કેટલા મૂકશો 4 મૂકશો ને એટલે 1/4 sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત તો f4 of x શોધ્યું એટલે minus f6 of x એટલે અહીંયા k ની જગ્યાએ કેટલા છે ભાઈ 6 જોઈ લો અહીં k બરાબર 6 છે તો અહીં જો k ની જગ્યાએ 6 આવે તો એ તમારે 6 મૂકવા પડશે એટલે 1/6 sin ની 6 ઘાત વત્તા cos ની 6 ઘાત ओके अब आ तो सूत्र છે કે ડાયરેક્ટ લખી શકશો તમે યાદ રાખો કે ભાઈ sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત તો 1 - 2 sin સ્ક્વેર x વત્તા cos વર્ગ x થાય અને sin ની 6 ઘાત વત્તા cos ની 6 ઘાત તો અહીં થશે 1 - 3 sin સ્ક્વેર x cos વર્ગ x આના બરાબર આ એક डायरेक्ट याद रखो साबित तो करी शकाय छे आना बराबर साबित करी शकाय आना बराबर साबित करी शकाय पण आवी वस्तु आवा नित्य समझो તમે યાદ રાખશો તો તમારી ગણતરી ઝડપી જશે સમય બચશે ઓકે અને 10th સ્ટાન્ડર્ડ માં તમે સાબિત કરેલું છે ન કર્યું હોય તો તમારી જવાબદારી તમારે સેલ્ફ સાબિત કરી દેવા છે ચલો અહીંયા 1/4 ગુણી કાઢીએ છીએ 2/4 1/2 sin square x cos वर्ग x 1/6 अंदर गुणी करो -1/6 माइनस माइनस प्लस 1/6 अल्टीवल 3 है 1/2 sin square x cos वर्ग x आ कट થઈ જશે 1/4 -1/6 લસા કિલો છે 12 એકલા વડે ગુણશો 3 4 તરી 12 6 2 12 તો 1/12 તો આનો જવાબ કેટલો આવશે ભાઈ 1/12 એટલે બી ઓપ્શન આવશે ઓકે કેટલો સહેલો છે જોઈ લો આપણે 5 MCQ અહીંયા પૂરા કર્યા છે તમે જોઈ શકો JEE માં કેવા સરળ એક્ઝામ્પલ પૂછાય તો હવે આગળ આપણે છઠ્ઠો MCQ આપણે સોલ્વ કરીએ આપણે જોડે છઠ્ઠો MCQ સોલ્વ કરીએ જે 2018 ની અંદર પૂછાયો છે આપણને
તો નંબર 6 સૌપ્રથમ આપણને આપ્યું છે 5 cos a વત્તા 3 બરાબર 0, cos a બરાબર -3/5. હવે એ શું છે? તો ત્રિકોણ ABC નો ખૂણો છે. એ શું છે ભાઈ? ત્રિકોણ ABC નો ખૂણો છે. ખ્યાલ આવી ગયો? તો હવે ત્રિકોણનો કોઈ પણ ખૂણો હોય એ 0 થી π ની વચ્ચે હોય. ત્રિકોણનો કોઈ પણ ખૂણો કોની વચ્ચે હોય? તો 0 થી π ની વચ્ચે હોય. હવે cos ની વેલ્યુ અહીંયા ધન છે પહેલા ચરણમાં અને બીજા ચરણમાં cos ની વેલ્યુ ઋણ છે, એટલે એ ખૂણો આપણી જોડે બીજા ચરણમાં છે. તો cos ની વેલ્યુ ઋણ હોવાથી આપણે એ ખૂણો બીજા ચરણમાં લઈશું. હવે 9x² વત્તા 27x વત્તા 20 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણના બીજ કયા છે? તો પહેલા આ સમીકરણને આપણે ઉકેલીએ અને x ની કિંમત લાવીએ. તો 9x² 20 × 9 180. તો વચ્ચે આપણે ભાગ પાડીએ 15x વત્તા 12x વત્તા 20 બરાબર 0. ચલો પહેલા બેમાંથી 3x સામાન્ય કાઢી નાખો. તો 3x વત્તા 5, અહીંથી 4 સામાન્ય કાઢી નાખો. તો આપણી જોડે 3x વત્તા 5 0. તો હવે બે અવયવ 3x વત્તા 4 અને 3x વત્તા 5 બે અવયવ પડ્યા. તો અહીંયા x બરાબર -4/3 અથવા x બરાબર -5/3. તો આના બીજ મળ્યા. પણ એ બીજ શામાં છે? sec a cot a માં છે કે ભાઈ sec a tan a માં છે કે sin a sec a છે કે tan a cos a છે? એ આપણે જોવાનું છે. તો અહીંયા cos ની કિંમત -3/5 છે. તો એ -3/5 આન્સર આવતો નથી, એટલે આપણા જોડે આ cos વાળો આન્સર આવશે નહીં. ઓકે, તો હવે જોઈએ કે ભાઈ એક તો અહીંયા 3, 4, 5 નું રિલેશન આવે છે. એટલે જો ધારો કે આપણે એક ખૂણો અહીંયા લઈએ તો 3, 4 અને 5 નું રિલેશન છે આપણી જોડે. 3, 4, 5 નું રિલેશન છે, આમ કહી શકાય ને. તો 3, 4, 5 નું રિલેશન એટલે cos ની માં 3/5 છે, એટલે પાછળની બાજુ 3, કર્ણનું માપ 5, તો સામેનું 4 થશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા sec sin વાળો ઓપ્શન નહીં આવે, કારણ કે આ ચરણમાં sin કેવું છે ભાઈ? ધન છે. આ ચરણમાં sin ની કિંમત કેવી હોય? ધન. તો અહીંયા ધન તો કિંમત છે જ નહીં, એટલે આ ઓપ્શન આવશે નહીં અહીંયા. હવે આપણે જોઈએ sec માં શું બોલીએ છીએ આપણે? કર્ણનું માપ ભાગ્યા પાસેનું માપ. કર્ણનું માપ ભાગ્યા પાસેનું અથવા cosનું વ્યસ્ત. ચલો એ કયા ચરણમાં છે? એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં sec ની કિંમત કેવી હોય? માઈનસ, અને આમે cos a નો વ્યસ્ત -5/3. તો આ થશે આપણા જોડે sec a બરાબર -5/3. એ રીતે 4/3. તો 4/3 તો tan a. tan માં શું બોલીએ છીએ ભાઈ? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બોલીએ છીએ. ઓકે, આ ચરણમાં tan ની કિંમત કેવી હોય ભાઈ? માઈનસમાં હોય. તો tan a કેટલા થશે? -4/3. તો એ લખીશું tan a બરાબર -4/3. તો જોઈ લો, તો આ દ્વિઘાત સમીકરણ એક બીજ કયું આવ્યું? tan a, અને બીજું બીજ કયું આવ્યું? sec a. તો આપણો સી ઓપ્શન સાચો થશે કે ભાઈ આ દ્વિઘાત સમીકરણના બે બીજ sec a અને tan a છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચલો હવે આમ તો 10મા ધોરણના બીજ પર દાખલો છે એમ પણ કહી શકાય. હવે દાખલા નંબર 7 લઈએ કે ભાઈ માનવની અંદર 3 - 7 sec વર્ગ x નો વિસ્તાર શોધવો છે. વિસ્તાર ખાલી જગ્યા છે. તો તમે સૌપ્રથમ જાણો છો કે ભાઈ sec x ની કિંમત કઈ આવે? -1 અને એનાથી નાની આવે, અથવા sec x ની કિંમત કઈ આવે? 1 અને 1 કરતા મોટી આવે. sec x ની કિંમત કેવી હોય ભાઈ? થીટા ગમે તે હોય તો sec થીટા ની કિંમત હંમેશા -1 અથવા એના કરતા નાની
अथवा 1 અને 1 કરતા મોટી। ચલો અહીંયા વર્ગ છે એટલે આપણે વર્ગ કરીશું sec વર્ગ x વર્ગ કરશો એટલે કિંમત કેવી થશે 1 અને 1 કરતા મોટી। અહીંયા વર્ગ કરો આનો વર્ગ કરો એટલે sec નો વર્ગ એટલે sec વર્ગ થીટાની કિંમત હંમેશા કઈ આવે 1 અથવા 1 કરતા મોટી આવે। અહીં -7 વડે ગુણી કાઢીએ -7 વડે બંને બાજુ ગુણી કાઢ્યા માઈનસ વડે ગુણીએ એટલે અસમતા બદલાઈ જાય ભાઈ માઈનસ વડે ગુણીએ એટલે અસમતા બદલાઈ જાય। ચલો અહીંયા આપણે બંને સાઈડ 3 ઉમેરી દઈએ ચલો બંને સાઈડ 3 ઉમેરી દઈએ ચલો અહીંયા 3 ઉમેરશો એટલે -7 + 3 -4। હવે આપણે માનવ જોઈએ છે તો આની કિંમત કઈ આવી કે ભાઈ આની કિંમત -4 તો ખરી છે આની કિંમત -4 તો ખરી છે અને એના કરતા પણ નાની આની કિંમત કેવી -4 અને એના કરતા નાની આવી જોઈએ −∞ એટલે કે આપણે પાછો આનો માનક લેવાનું છે એટલે આપણે એમ કહીશું કે 3 - 7 sec વર્ગ x આનો વિસ્તાર માનક સિવાયનો વિસ્તાર કયો આવ્યો -∞ -4 આવ્યો 0। પણ હવે તમે જો માનક કરશો 3 - 7 sec વર્ગ x આનો વિસ્તાર કયો થશે તો આ બધી ઋણ કિંમતો આવી અને ઋણ કિંમતો જે કરી ભાઈ કે -4 અને એના કરતા નાની કિંમતો આવી તો હવે આનો માનક કરશો એટલે આ બધી કિંમત ધન થશે -4 નો માનક એટલે 4 થઈ જશે આપણી જોડે 4 થઈ જશે આ બાજુ -5 નો માનક 5 થઈ જશે -6 નો માનક 6 થઈ જશે -7 નો માનક 7 તો આ કિંમત કઈ આવશે 4 થી ઇન્ફિનિટી જશે। અહીં આવતી દરેક કિંમત એ આનો વિસ્તાર છે પણ જ્યારે આનો માનક લઈએ તો આ બધી ઋણ કિંમતો શામાં કન્વર્ટ થશે ધનમાં કન્વર્ટ થશે તો આ બધાનો માનક કયો થશે તો આ બધી માનક કિંમત થઈ છે 4 અને 4 થી મોટી કિંમત તો થશે આનો આપણા જોડે વિસ્તાર। ઓકે ચલો હવે એમસીક્યુ નંબર આપણે 7 લઈએ। 7 જે એમસીક્યુ 2014 માં આપણને પૂછાયેલો છે। ઓકે 2014 માં પૂછાયેલો છે એમાં શરત આપી છે θ does not equal to π/2 θ does not equal to π/2 આપણને શરત આપી છે તો જો કે ભાઈ 2 cos θ plus sin θ બરાબર 1 તો 2 cos θ 1 minus sin θ બંને બાજુ વર્ગ કરનાર 4 cos વર્ગ θ અહીં થશે હોલ સ્ક્વેર થશે અહીંયા થશે હોલ સ્ક્વેર। આપણે શું કરીએ છીએ કે ભાઈ આ સમીકરણ ઉકેલીએ છીએ ઉકેલવું હોય તો આપણા જોડે બે વિધેય છે એક sin વિધેય છે એક cos વિધેય છે। હવે બે વિધેયમાંથી તમારે એક જ વિધેયમાં જતું રહેવું પડશે કાં તો cos માં જતા રહો કાં તો એકલું sin વિધેય આવવું જોઈએ એટલા માટે શું કર્યું કે sin વાળું પદ પહેલી બાજુ લઈ જાઉં છું અને બંને બાજુ વર્ગ કરું છું। અહીં આપણે cos 1 ની જગ્યાએ નિત્ય સમ 1 minus sin square θ ઓકે cos 1 θ તો 1 minus sin square θ નિત્ય સમ લખ્યું ઓકે અહીંયા 1 minus અહીં આપણે વિસ્તરણ કરી નાખીએ પહેલા હોલ સ્ક્વેર છે તો 1 minus 2 sin θ plus sin square θ જોઈ લો 1 minus sin θ તો એનો આપણે વિસ્તરણ કરી નાખ્યું અહીં ગુણી કાઢીએ આપણે 4 minus 4 sin square θ 1 minus 2 sin θ plus sin square θ ઓકે હવે આ 4 sin square θ પેલી બાદ લઈ જઈએ 5 sin square θ minus 2 sin θ 4 પેલી બાદ લઈ 1 - 4 એટલે -3 થશે જોઈ લો। હવે 5 તરી 15 ભાગ પાડી 5 sin square θ માઈનસ એટલે ભાગ પાડીશું -5 sin θ પ્લસ 3 sin θ તો -2 sin θ ના બે ભાગ પાડી દીધા। ચલો અહીંથી સામાન્ય કાઢીશું 5 sin θ એટલે sin θ -1 અહીંથી આપણે 3 સામાન્ય કાઢીએ sin θ -1
તો હવે કયા અવયવ પડે જોઈ લો. તો 5 sin θ પ્લસ 3 અને sin θ માઇનસ 1 બરાબર 0 આ બે અવયવ પડ્યા. ઓકે, તો એ અહીં થશે sin θ બરાબર માઇનસ 3/5 અથવા sin θ બરાબર 1. પણ આ શક્ય નથી, કારણ કે આપણને એમ કહ્યું છે θ does not equal to π/2. θ does not equal to π/2. આ શરત આપણને આપેલી છે, જોઈ લો. ઓકે, એટલે બંને બાજુ જો sin એપ્લાય કરશો, બંને બાજુ sin એપ્લાય કરો, sin π/2 એટલે 1, sin π/2 એટલે 1, તો sin θ does not equal to 1. તો sin θ ની કિંમત 1 લઈ શકાશે નહીં આ શરતના આધારે. હવે જો sin θ માઈનસ 3/5 તો cos θ કેટલા? તો અહીંયા મૂકી દો, તો અહીંયા 2 cos θ માઈનસ 3/5 બરાબર 1. sin θ ની કિંમત અહીંયા મૂકી અને આપણે cos θ શોધીએ છીએ. ચલો cos θ 2 cos θ પેલી બાદ લઈએ, 5 × 5 = 3, 8/5. તો હવે cos θ એટલે 4/5 જોઈ લો. હવે sin θ ની કિંમત અને cos θ ની કિંમત શોધી, આગળ કોની કિંમત શોધવાની છે? તો હવે આપણે શોધવાની છે 7 cos θ પ્લસ 6 sin θ. કારણ કે આપણે શોધવું છે 7 cos θ વત્તા 6 ગુણ્યા sin θ ની કિંમત શોધવી છે. ચલો અહીંયા cos θ 4/5, sin θ કેટલી કિંમત લાયા? માઈનસ 3/5. ચલો 5 પ્લસ આ છે એટલે 7 × 4 = 28, 6 × 3 = 18, એટલે આપણી જોડે 10/5 એટલે 2. તો આનો આન્સર આવશે આપણે 2. બરાબર? કારણ કે જો 28 માંથી 18 કાઢો એટલે 10, 10/5 એટલે 2, એટલે ઓપ્શન આપણા જોડે બી થશે. હવે MCQ 9 જોઈ લો. કદાચ 10th સ્ટાન્ડર્ડ NCERT બુકની અંદર આ દાખલો છે. ઓકે, અને આપણે જો 2012 ની અંદર આવો JEE માં પૂછાયો છે MCQ. તો 9 ની અંદર એક P બિંદુ આપ્યું છે. P બિંદુમાં એવા બધા થીટા કે જ્યાં આ શરતનું પાલન થતું હોય એવા બધા થીટા, અને Q બિંદુ પણ ખૂણાઓનો ગણ છે એવા બધા થીટા કે જ્યાં sin θ પ્લસ cos θ, sin θ પ્લસ cos θ બરાબર √2 sin θ આ શરતનું પાલન થતું હોય. એટલે આ શરતનું પાલન થતું હોય એવા બધા થીટા ખૂણાઓનો ગણ એટલે P, આ શરતનું પાલન થતું હોય એવા થીટા બિંદુઓનો થીટા ખૂણાઓનો ગણ એટલે Q. હવે આપણે અહીં sin θ માઈનસ cos θ બરાબર √2 cos θ. આ જે P બિંદુ P ગણ છે એની શરત લઈ લીધી મેં. ચલો હવે sin θ આ પદ પેલી બાદ લઈ જાઓ અને cos θ તમે સામાન્ય કાઢી નાખો. ચલો cos θ સામાન્ય કાઢો તો શું આવશે? √2 + 1. ચલો તમને આઈડિયા પણ આવી ગયો છે કે આ રીતે કરવાનું છે, 10th સ્ટાન્ડર્ડનો દાખલો છે. તો બંને બાજુ √2 - 1 વડે ગુણી કાઢો, બંને બાજુ √2 - 1 વડે ગુણી કાઢીએ છીએ. ઓકે, ચલો અહીં થશે √2 sin θ માઈનસ sin θ. આ sin θ અંદર ગુણી કાઢે એટલે √2 sin θ માઈનસ sin θ. હવે આનો ગુણાકાર પૂર્ણ વર્ગ તફાવતના લે √2 નો વર્ગ માઈનસ √2 નો વર્ગ 2, પછી માઈનસ 1 નો વર્ગ 1 cos θ. તો √2 sin θ માઈનસ sin θ 2 - 1 1 1 ગુણ્યા cos θ
cos θ, તો √2 sin θ બરાબર sin θ વત્તા cos θ. હવે આ જે શરત કરી એ જોઈ લો, ક્યાં શરત આવી? આ શરત આવી, જો sin θ વત્તા cos θ બરાબર √2 sin θ. મતલબ P ગણ છે એમાં જે શરત છે અને Q ગણ છે એમાં જે શરત છે, બંને શરત એક જ છે, બંને શરતો તો એક જ છે. એટલે આ શરતનું પાલન થાય કે આ શરતનું પાલન થાય એવા આપણે ખૂણાઓ θ શોધવાના છે, પણ બંને શરત તો એક જ છે. એટલે આમાં જે ખૂણાઓ આવશે એ જ આમાં ખૂણાઓ આવશે. મતલબ P આ બંને શરત એક જ છે એવું સાબિત થાય છે. માટે અહીંયા જે ખૂણાઓ આવશે એ જ અહીંયા ખૂણા આવશે. એટલે P અને Q માં બધા સભ્યો સમાન થશે. એટલે P બરાબર Q. તો ઓપ્શન કયો આવશે ભાઈ? કે P બરાબર Q. આના આધારે આપણે કહી શકીએ કે P બરાબર Q, બંને ગણ સમાન છે. બોલો કેટલો સહેલો દાખલો પૂછ્યો 2012 માં, બરાબર?